ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે. મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે અમે લોકો નીકળ્યા છીએ એક કેમેરો લેવા માટે. જો કે મિત્રનો કેમેરો લાવવાના છે અને જોઈએ કે ભાઈ કેમેરાનું રિઝલ્ટ કેવું રહે છે, કેમેરો અમારા હાથમાં કેવો ફળે છે. અમને જો ગમી જશે તો આપણે લઈ લઈશું, બરાબર છે. અહીંયા વિક્રમભાઈ પણ આવવાના છે આજે, તો વિક્રમભાઈ પહેલા આપણે વિશ કરી લઈએ. વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ડેનિશભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ગાઈઝ આજનો તમે ડેનિશભાઈ નું આઉટફિટ તો જુઓ, શું લાગે છે હીરો એ. વાહ, એ જોરદાર કપડા પહેર્યા છો, એકદમ ચમકે છે. આહા, ચમકે છે સિતારો. તાર ગિફ્ટ લેવી હતી ને, આ બાજુ હું તને આલું હેડ. તો ગાઈઝ આપણે છે ને ડેનિશ કુમારને એક સરસ મજાની ગિફ્ટ આલ લે. આ બાજુ ડેન, આ બાજુ હું લેવું છે તારે? લે ગિફ્ટ આલ લે ડેનિશ ને, બરોબર કે? સબસ્ક્રાઇબ કરો ચેનલ ને. હા લે. ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ હિંમતનગર અને આજે આપણા વિક્રમભાઈ માટે ચપ્પલ લેવાનો છે. હોય તો ભાઈ વિક્રમભાઈની બધા ફેન ફોલોવર આવી ગયા છે, બધા ફોટા પડાવશે વિક્રમભાઈ ગાંધી. તો લેડો આપણે જતી રહીએ કિશોર બૂટ હાઉસ અને બૂટને લઈ લઈએ. ગાઈઝ ફાઇનલી આપણે એન્ટ્રી મારીએ છીએ કિશોર બૂટ હાઉસમાં. અહીંથી વિક્રમભાઈનો ચપ્પલ લેવાનો છે આપણે. ગાઈઝ આ બ્લેક કલરનો જે ચપ્પલ છે ને એ આપણે વિક્રમભાઈ માટે લીધો છે અને આ જે બ્લુ કલરનો ચપ્પલ છે એ માર માટે લીધો છે. જુઓ થોડા પહેરીને બતાવીએ આપણે. આમ તો મસ્ત દેખાય જો. આપણો આમ તો ફેવરેટ કલર બ્લેક છે, પણ આ વખતે નવો ટ્રાય કર્યો છે બ્લુ કલર. બરાબર, મજબૂત છે એકદમ, ક્વોલિટી પણ ચકાચક છે. ગાઈઝ ફાઇનલી આપણે ચપ્પલ લઈ લીધો છે અને અમે નેકરીજી આગળ જોઈ લે. આ બધા બે ગયા છે બાઇક ઉપર અને અત્યારે હાલ તો માર્કેટમાં જોરદાર ધમાલ ચાલે છે. ગાઈઝ કિયા કેરેન્સ ગાડી આવી, જુઓ તો ખરા શું લાગે છે. ઓહો, અરે ઓળખો તો જય માતાજી. હા હા. ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ જયભાઈ મળવા માટે. જય રાઇડર અમારા હિંમતનગરના. કેમ છો જયભાઈ? મજામાં, એકદમ મજામાં. જલસા જલસા એકદમ. જયભાઈ અમને પીવાનું પાણીની બોટલ આપી દીધી છે. હાર્દિકભાઈને જલસા કરાવે છે. કાર જ્યારે ગરમીમાં કુલ થાય હાર્દિકભાઈ. કેસર ફ્લેવર. હા મજા. કેસર બની જાય. વિક્રમ શું જોતા? વિક્રમ કોક લેવા જો સાવ કેસર. કેસર નો દમ લેવા જો લાગે નહીં. તો જયભાઈ આજે અમને ગિફ્ટ આલવાના છે. જો કે અને ગિફ્ટ વે કરી દઉં કે એમાં મારું નામ આવી ગયું છે, એટલે જયભાઈ કહ્યું કે લેવડો તો મને તાને ગાડી ગિફ્ટ કરી દઉં. આ ગાડી આલી દેવાની છે, ગાડી આપી દેવાની. બરોબર. શું કરવાની અમારી કન્ડિશન કોઈ હું રાખી છે? કન્ડિશન કઈ ના લઈ જાઓ, તમે ચલાવો આરામથી, મોજ કરો. ખરું ખરું, મજા મજા મજા. ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘેર અને થોડું કોમકાજ છે તમને બતાવીએ. પણ અમારા ગામના નોજવાન અશ્વિનભાઈ નવી પાડી સોરાઈ છે. બચ્ચા કેન્દ્ર ખોલવાનું છે. એવું? હા, એટલે આનું નામ આપવાનું છે અશ્વિન ભાઈ એન્ડ બચ્ચા કેન્દ્ર. બચ્ચા કેન્દ્ર એટલે કયા બચ્ચા? एचएफ गए ना। अच्छा नमी की बच्चा पैदा करने का केंद्र. लाख रुपए पड़ा ओला सारी सारी. ये किसका बच्चा है लेकिन? गाय का. एचएफ गाय का. एचएफ गाय का है. अच्छा अच्छा. पंजाबी गाय का. पंजाबी गाय का. अरे क्या बात कर अश्विन भाई, हैं? बहुत ही बढ़िया. चलो लेके वे मारा वो भैया, वो माला दिया था आपको चकली का, चकली आई भी? एक बीजू लाके हमारा पहला दे भाई बोल बोल. अरे बीजू नहीं, 10 दे देंगे. आप काई को टेंशन लेते हो, 10 दे देंगे आपको. अलग अलग घर में अलग अलग चकली आएगी, ठीक है. गाइस આપણે હિંમતનગર જતા હતા તે પાણીનું કુંડું લાયા છે ચકલા માટે. આપણે મારા તો બધ્યા અને ધાબા પર આપણે ચકલા માટે દોણાએ નાખતા હોઈએ છીએ, પણ ઘેર આપણે પાણી પીવા માટે તો જોઈએ કે ચકલોનો, તેના માટે આપણે સરસ મજાનું પાણીનું કુંડું લાયા છે. તો ભાઈ કુંડાના 3 કોણો પાડેલો છે પણ કોઈ બધેલું આલી નથી, એટલે આપણે પહેલા છે ને બધવું પડે કમ્પ્લીટ. બરાબર, બધીએ પહેલા પછી આગળનો કાર્યક્રમ કરીએ કે ભાઈ કયો બધવું. આપણો વિચાર એવું છે કે આપણા તબેલો બધે, કારણ કે તબેલો મોટા પ્રમાણમાં બધો પંખીઓ આવતા હોય છે, તેમને હું પાણીની સગવડ મળી રહે પૂરેપૂરી. તો મિત્રો અમારા જેટલા પણ બધા ચાહક મિત્રો જોઈ રહ્યા છે વિડીયો, દરેકને એક નાની રિક્વેસ્ટ છે કે તમારા ઘર આગળ, તમારા ઘર આગળ આજુબાજુના એરિયામાં મિનિમમ એક પાણીનું કુંડું અવશ્ય બોધજો મારા ભાઈ. ફટાફટ બોધ દેવું પડે યાર, ટાઈમે થાય. બાજમન કુંડો આપ ઉપર હે. એટલે કુંડું તો માલ લેવાનું છે યાર. યાર માં આપા કો માં ઘેર છેકલો ની આવ. હા તારા માર ઘેર હું આવ્યું હે? અજગર આવી કોઈ? ચકલો તો આવી કે માર ઘેર હે? યાર એક કે ફરામન કુંડું નહીં આપતો પાણી પીવા. તે કુંડું તો આજ જ લાયા છે ને. હે કુંડું તો આજ નહીં લાયા? આપ ઉપર હે યાર. એટલે કુંડું તો માર બહુ વાંચી, એટલે યાર માં કુંડું રે ઉપર હે. કુંડું ભાઈ માર તબેલા બહુ વાંચી યાર, તને ખબર નહીં પડતી કી હે? મેલ નહીં પડે. હું મેલ નહીં પડે. કટ દે. કુંડું ભગાતું હે યાર, શી વાત કરસ તું? હે
આજ કે હું ભાગી નાખી તૈરી જુઓ ના કુંડાળ હરી ના કરતો તું આ એ કુંડાળ હરી ના કરતો માર ભાઈ તું તને કીધું યાર તાન ભાગી નાખે કુંડું પાછું મને ગુસ્સો આપણે સેવાનું કામ કરવાનું છે યાર ગુસ્સો સરસ હતી ગોડી ડૂસો પર તારી ગુસ્સો સરતો હોય તો પાછા કુંડું ભાગ વાકાજી આવ્યા છે તે જાનો હોય તાર કુંડું એક જ લાવવું હ અને મને આપવું જ નહીં આ ભાઈ બનાવતા આહી ભાઈ બંધ શું સવાલ આવ્યો લ્યા ભાઈ બંધો સવાર આવવાનો હોમો ભાઈ બંધ બેસરી હતી ના યાર મારે જો અમારા તબેલે છે ને ચકલો બધો વધારે આવતો હોય છે ચકલી પછી કાબર પછી કાદર પછી પેલી મગફળી એની બધી ખાસ બધો આવતો હોય બધો એટલા માટે ઓય ફરે જવા દેવું બીજ ફરે નહીં જવા દેવું ખબર નહીં હજી હું કુંડું ભાગી નાખે કુંડું ના પગાય અલે એ જપ અલે એ ભાગી દે લે વિકા એ ભાગી દે લે ઓયલા નહીં મારો ઓયલા બે ઓયલા નહીં મારો અલે ઓયલા કુંડું એલા તું કુંડું એલા નહીં મારો કુંડું એલા નહીં મારો કુંડું એલા ભાગી દે કે કુંડું એલા તાન પા કુંડું લેવા આવી જાય પા કુંડું લેવા આવી જાય ગાઈઝ વિક્રમ ગાડી બબાલ થઈ ગઈ એટલે વિક્રમ તો ઘેર જતો રહ્યો પણ આપણે એક જ પાણીનું કુંડું લાવ્યા તો શું કરીએ કયો આપણા તબેલે તો લગાવવું પડે કે કાલે આપણે બીજું લેતા આવ્યું અને વિક્રમભાઈને હાલ દેખ્યું તો ગાઈઝ જોઈ લો ભાઈ મસ્ત મજાનું પાણીનું કુંડું તૈયાર થઈ ગયું છે 3 આપણે દોરડા બહુ દીધા છે બાજુમાં આમ આપણા તબેલે જઈએ અને લગાવી દઈએ અને અંદર પાણી બની રેડ દઈએ આ એ લાગે છે કે કમ્પ્લીટ હેવી ગાઈઝ ફાઇનલી મસ્ત મજાનું પાણીનું કુંડું રેડી થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ આપણા તબેલામાં તો અહીંયા ભાઈ એક જોરદાર ઝાડ છે તો આપણે ઝાડ ઉપર પાણીનું કુંડું બાંધી દઈએ આવો ભાઈ અમારા કેમેરામેન છે હાર્દિકભાઈ જલ્દી આવો મારે આપણે બોધી દેવું પડે એટલે હું ચકલો વિરાસતી પાણી પીતો થઈ ગયો વહેલા તે પહેલા ધોરણે તો ગાઈઝ જોઈ લો આઈડિયો ઝાડ છે અને આપણી ઈચ્છા એવી છે કે આ ઝાડ ઉપર આટલા આપણે પાણીનું કુંડું બાંધી દઈએ ગાઈઝ ફાઇનલી પાણીનું કુંડું બધું દીધું છે આપણે ઝાડ ઉપર અને લેહડોમાં પાણીના કુંડામાં પાણી રેડવા માટે આપણે બોટલમાં પાણી ભરતાઈએ ગાઈઝ આપણા તબેલામાં તો ભાઈ પાણીની ફૂલ સગવડ છે તમને બતાવીએ જો આખો ટોકો છે શુદ્ધ મિનરલ પાણી ભરવું હોય તો એ નળ આલેલું છે પણ આપણે ડાયરેક્ટ ટોકાનું પાણી ભરી દઈએ કારણ કે એકદમ ચિલ્ડ પાણી છે એ હા ગાઈઝ ફાઇનલી પાણીની બોટલ ભરાઈ ગઈ છે ભાઈ લેહડો તાને આપણા પાણીના કુંડામાં રેડી દઈએ એટલે હું ચકલો કદાચ રાતે આવું તો એમને પાણી પીવા માટે મળી જાય ગાઈઝ ચલો આપણે ઘેર જતી રહીએ વિક્રમભાઈ તો ઘેર જતી રહ્યા છે બાકી તમને તમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ સીધા કાલના નવા વ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી